પેલું કે ને પતિ પરમેશ્વર, આમ કઈ કઈને જ પતિને પતાઈ દે. મતલબ બિચારો કામ પર જાય તો એના શેઠ બબડે, અને બિચારો ઘરે આવે તો એના મમ્મીને ને બાયડીના ડખા ખખડે. ક્યાં જાય? પતિ ગયેલો પતિ જો માં સાઈડ થાય તો માવડિયો, અને બાયડી સાઈડ થાય તો બાવળિયો. હે? પતિની જિંદગી એટલે ધીમે ધીમે પતન થવાનો રસ્તો. વાત તો સહી છે. અને આના લીધે જ બૈરાઓને કોઈ હાર્ટ એટેક નથી આવતા. હા, મતલબ પુરુષોને જ હાર્ટ એટેક આવે છે. હાચે ધોબીના કૂતરા જેવી જિંદગી હોય જો સાહેબ, ના ઘરનો ન ઘાટનો. તમે કોઈ દી પતિની સંધિ છૂટી પાડી છે? પ પ્લસ અતિ, પરણ્યા પછી અંત સુધી. અને આમ નામ રહ્યું ને તો આ પતિ નામની પ્રજાતિ ધીમે ધીમે ડાયનાસોરની જેમ વિલુપ્ત થઈ જવાની છે. પછી હાથમાં બોર્ડ લઈને ફરવું પડશે, સેવ ધ ભાઈડા. ને સાહેબ અત્યારના જમાનામાં તો પરણવામાં હોતે પતર ઠોકાઈ જાય. મતલબ આપણી બાયડીનો જો બોયફ્રેન્ડ નીકળો ને તો આપણું પતન ટીપણામાં જ થઈ જાય. કા પછી પતિને હનીમૂન પર લઈ જાય ને હાવ મૌન કરી નાખે. પણ સાહેબ પરણેલા પુરુષમાં એક શક્તિ હોય છે જેને કહેવામાં આવે છે સહન શક્તિ. મતલબ રવિવારને દિવસે રજા હોય ને ત્યારે એક દિવસ બી શાંતિ ન હોય. રજાના દિવસે ચીંટના ચોપડા ને કપડામાં, ઘરે આવીને બાજરીના રોટલામાં, અને પછી બાયડીનો માર ખાઈને બાજુવાળાના ઓટલામાં. એક પરણેલો પુરુષ યમરાજ સામે લડી શકે, પોતાની બૈરી સામે નહીં. કેમ કે યમરાજ તો ખાલી મારી જ નાખશે, પણ આપણી બૈરી શાંતિથી જીવવાય ન દે, અને કરવા ચોથના વ્રત કરી કરીને મરવાય ન દે. તમે ખાલી વિચાર કરો કે આપણે આખી જાન લઈને ગયા હોય, બસ ભરીને ગયા હોય, તો એ મરદનું ફાડ્યું એકલું આપણી ભેગું લગ્ન કરીને આવે. મતલબ જે માણસ આખી બસ ભરેલી જાનથી ન બીતું હોય, એ એક પતિથી બી જાય. પતાવી દે. જો તમારે શાંતિથી જીવન જીવવું હોય ને તો પત્ની એના રસ્તે અને પતિ એના જ રસ્તે. ભાઈ